हेलो स्टूडेंट्स, फरी पाछू स्टार्ट करिए छीए। अवर नेक्स्ट टेन्स इज पास्ट परफेक्ट टेन्स. विच नंबर ऑफ टेन्स दिस इज? 11, राइट? 11 में टेन्स पूगी गया छीए तो पाछळनु न पण भूलाई जाए. डू रिमेम्बर देट. ओके, तो पास्ट परफेक्ट टेन्स में पास्ट परफेक्ट कंटिन्यूअस टेन्स नो शुं मीनिंग छे? भूतकाल में चालू थयेल क्रिया थोड़ा समय सुधी चालू रही पछी पूर्ण थई जाय छे त्यारे तेवी क्रिया दर्शाववा माटे चालू पूर्ण एटले के चालू हती ने फरी पाછી भूतकाल में ज पूरी थई गई छे तो तेवी क्रिया दर्शाववा माटे पास्ट परफेक्ट कंटिन्यूअस टेन्स वपराय छे. बंधारण शुं होय छे? सब्जेक्ट प्लस हेड प्लस बीन प्लस V1 प्लस ING प्लस ऑब्जेक्ट प्लस अदर वर्ड. Do remember here only use, we have to use only head, not have, has, nothing else, only use head. And જ્યારે પણ હજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કહું છું, પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય in this tense you have to use been, BEEN, been. અને આની ભેગું પાસ્ટ પાર્ટિસિપલ અથવા પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે શું? તો કે V1 પ્લસ ING વાળું રૂપ આવશે. એને કહેવાય પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહેવાય, એટલે કે V1 ભેગું ING વાળું રૂપ. ઓકે, શબ્દો મેં તમને આની પહેલાંય કીધેલું છે, હજી કઈ શબ્દો કહેવા તો કે શબ્દો પર એટલું બધું કોન્સન્ટ્રેશન રાખવાનું નહીં, બિકોઝ એનાથી તમે કન્ફ્યુઝ થઈ જશો. બિકોઝ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં જે શબ્દો વપરાણા હોય છે, ઘણીવાર પ્રેઝન્ટમાંય વપરાણા હોય, ઘણીવાર ફ્યુચરમાંય વપરાશે, ઘણીવાર પરફેક્ટ ટેન્સમાંય વપરાશે. તો યુ હેવ ટુ કોન્સન્ટ્રેટ ઓન ધીસ. વોટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ ધીસ ટેન્સ? સ્ટ્રક્ચર શું છે એના પર મોસ્ટ ડિપેન્ડેડ કરે છે. Now we have to take here an example. Raj had been trying to repair the phone the whole day. કે રાજ એ આખા દિવસમાં ફોન જ રિપેર કરતો હતો. તો શું થયું? તો કે એ દિવસે ચાલુ જ હતું એ કામ ને એ દિવસે પછી પૂર્ણ પણ થઈ ગયું. તો એ શું થયું? તો કે ભૂતકાળમાં એ જ ક્રિયા ચાલુ હતી ને પછી પૂર્ણ થઈ ગઈ. તમે કહેશો મેડમ એ જ ક્રિયા તો આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં બોલીએ, પણ જ્યારે ક્રિયા પૂર્ણ થઈ હોય તો અહીંયા એ વાક્ય બોલવું હોય કે રાજે એ દિવસે 12 વાગ્યે કાર્ય પૂર્ણ કર્યું. તો એમાં શું આવશે? તો કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ આવશે. બટ આપણે એમ કેવું હોય કે આખા દિવસે એ કામ કરતો હતો ને પછી કાર્ય પૂરું થયું, તો વી હેવ ટુ યુઝ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો રાજ આવ્યું એટલે શું આવે? હેડ. જો કે બધા ભેગું હેડ જ આવે, પ્લસ બીન પ્લસ ING પ્લસ ટુ રિપેર ધ ફોન ધ હોલ ડે. If we going to make this sentence in a negative form, Raj had not been trying to repair the phone whole day. If we going to make this sentence in an interrogative formation, what is the interrogative formation? It's called as a questionary sentence or a question mark sentence. Had the Raj been trying to repair the phone the whole day? Whole day એટલે શું? તમારે બધા આ બધું પણ સમજવાનું છે. વોટ ઇઝ ધ વોલ? વોલ મીન્સ વોટ? તો કે વોલ એટલે આખો દિવસ, આખો ને વોલ કહેવાય. ઓકે, ધ નેક્સ્ટ સેન્ટેન્સ ઓફ અવર એક્સરસાઇઝ ઇઝ હિયર. વી હેડ બીન સ્ટડીંગ ઓલ ડે સો વી ટાયર્ડ. નેક્સ્ટ, હી હેડન્ટ બી રીડિંગ અ બુક. ઓકે, તો હું બધા એમાં સેકન્ડ કરાવું છું, તો આમાં સેકન્ડ તમને એકવાર કરાવી દઉં છું. હી હેડન્ટ બીન રીડિંગ અ બુક. ઓકે, તો એ બુક એ દિવસે વાંચતો હતો નહીં. તો જો ઇનકેસ આમાં તમને ક્યુ સેન્ટેન્સ ફોર્મેશન આપેલું છે, તો નેગેટિવ ફોર્મેશન આપેલ છે, રાઈટ? નેગેટિવ ફોર્મેશન આપેલું હોય તો તમારે કેમાં પોઝિટિવ ફોર્મેશનમાં કન્વર્ટ કરવાનું હોય. તો હી હેડ બીન ઓકે, હી હેડ બીન રીડિંગ અ બુક. ઓકે, શું આવશે જોયું? હી હેડ નોટ બીન રીડિંગ અ બુક. હેડન્ટ એટલે નેગેટિવ જ થાય. એનું એફોસ્ટોફી ટી કરીને લખી નાખો એટલે શું થાય? નેગેટિવ જ ફોર્મ થાય. ઇનકેસ મેં તમને આની પહેલાં તમને યાદ હોય તો તમને જ્યારે ફ્યુચર ટેન્સ આવ્યું હતું તો અહીંયા મેં તમને ક્લેરિફિકેશન દીધું હતું કે કેવી રીતે થાય, રાઈટ? અહીંયા છે જુઓ, એમનું એમન્ટ, સેલનું શાંડ, વિલનું વોન્ટ, એવી રીતે હેઝન્ટ, હેવન્ટ, હેડન્ટ, એ બધું એમ જ છે. If we going to make this sentence in an interrogative formation, had he been reading a book? Question mark. So this formation is a negative formation. It's a simple sentence अथवा sentence क्यों तो चाले.
આને કહેવાય ઇન્ટ્રોગેટિવ. ઘણા સેન્ટેન્સના ટાઈપ છે, બટ આપણે અહીંયા 3 ટાઈપ ઉપરથી સમજીએ છીએ, અને એક સેન્ટેન્સના મેક્સિમમ 3 જ ટાઈપ આવી રીતે આમ બનશે, બિકોઝ બીજા બને છે એક્સક્લેમેટરી ને એ બધા, એના માટે સેન્ટેન્સ જ બીજા આવે છે. ઓકે, then the third one is, had the actor been working since morning? It's an interrogative sentence. Question mark છે તો interrogative sentence થાય, તો you have to convert this in a sentence and a negative sentence. When mom came home, my sister had been cleaning the future. Okay, when mom came home, my sister had been cleaning the house for hours. 4, જો અહીંયા આવ્યું 4 એટલે કલાકોથી સાફ કરતી હતી. મેં તમને આની પહેલાં આવ્યું હતું તો અહીંયા કીધું હતું સિન્સ અને ફોરનો શું સિમિલર એમાં ચેન્જીસ આવશે. વેન યુ યુઝ સિન્સ એન્ડ વેન યુ યુઝ ફોર. સિન્સ કઈ વપરાશે તો કે સિન્સ તમને સ્પેસિફાઈ કરેલું હોય કે 1934, 1997, 1985, સિન્સ ધીસ સિનારીઓ, રાઈટ, તો એના માટે સિન્સ વપરાશે. પાછું બોલું છું એકવાર, વળી કોઈને ભૂલાઈ જાય તો, કે સિન્સ કેના માટે વપરાય છે તો કે સ્પેસિફિક ટાઈમિંગ માટે. સ્પેસિફિક ટાઈમ એટલે શું તો કે સિન્સ 2007, સિન્સ 1995, બરાબર છે. આવી રીતે આના માટે સિન્સ વપરાશે. વેન વી યુઝ ધીસ ફોર ક્યારે વપરાશે? 4-5 years, કે છેલ્લા 5 વર્ષોથી કે 5 વર્ષથી, for 10 years, for an hour, કે હું 1 કલાકથી અહીંયા વેઇટ કરું છું, તો આઈ એમ વેઇટિંગ હિયર for an hours. ઓકે, તો આના માટે વપરાશે. They had been talking for an hour before Raj arrived. જો અહીંયા આવ્યું. હવે જો તમારે શું કરવાનું છે, મેક્સ 5 sentences as like exercise. એક્સરસાઇઝમાં આપેલા છે, ઓકે, એક્સરસાઇઝમાં આપેલા છે, મેક ધીસ 5 sentences as I given here. અને હા, સ્પેશિયલી કહીશ બધાને, પહેલાં ગુજરાતી વાક્ય બનાવવાના, then convert in an English formation, then make it in negative form, and then make it in interrogative formation. Do prepare as I said. બરાબર છે. લાસ્ટ ટેન્સ આપણો રહેશે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એ આપણે થોડાક ટાઈમમાં સમજી લેશું, મીન્સ કાલે જ સમજી લેશું, એટલે આપણે ટેન્સનું કાર્યક્રમ પૂર્ણ થશે. પછી બધાને એક એક્સરસાઇઝ ફોર્મેશન આપીશ, દેન તમારે બધાને એઝ યુઝ્યુઅલ જે કન્ટિન્યુ હતા ચેપ્ટર્સને જે હું કહી દઈશ આગળ કે કઈ બુકમાંથી હું આગળ ક્યાં ઓલા સબ્જેક્ટ્સમાં કરાવવાની છું, તો તમને આગળ વાંધો આવશે નહીં. જેને પણ ડાઉટ હોય મેસેજ કરીને મને પૂછી શકો છો, અને કંઈ પણ ના સમજાય જસ્ટ મેસેજ મી ઓર આઈધર યુ કેન કોલ મી. ઓકે, આમાં કંઈ નથી સમજાય એવું હોય તો મને કહેજો. તો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અહીંયા પૂરો થાય છે. ફરી પાછા કાલ મળશું ને હોમવર્કમાં. હા, હોમવર્ક તો હમણાં બહુ રહી જાય છે. અહીં લગીનનું તમારે આ એક્ઝામ્પલ આપ્યું છે, ત્યાં લગીનનું હોમવર્કમાં 5 વાર કરવાનું છે. હા, 5 વાર. હમણાં બધા આળસ બહુ કરે ને એટલે એ 5 વાર. ને એક્સરસાઇઝ છે આખી, એ આખી તમારે 2 વાર, ને 5 sentences બનાવવાના છે એ ઓનલી 1 ટાઈમ, 1 વાર ખાલી કરવાના છે. બાકી આ 2 વાર ને ઓલું 5 વાર. સમજાઈ ગયું છે ને હોમવર્ક? આવી જવું જોઈએ મને બધાયનું. ચાલો ત્યાં લગીને બાય.